ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ હતી, જેમાં એક લૂંટના આરોપીના તરફેણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે ગયા હોય તેવી વાત પોલીસે પોતાના નિવેદનમાં જણાવી છે ને રાયોટિંગ, ફરજમાં પોલીસની રૂકાવટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો હતો. જોકે ગુનો નોંધાયા બાદ તેમને ગઈકાલે રાત્રે જામીન પણ મળી ગયા હતા. જામીન મળ્યા બાદ મીડિયા સમક્ષ શું કહ્યું ઈશુદાન ગઢવીએ, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા તેમના કાર્યકરો અને નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમના પાર્ટીના ડેટાઓ મેળવવા માટે દબાણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને અલગ અલગ જિલ્લાઓમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર ફરિયાદના મામલાઓ સામે આવી રહ્યા છે, તેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગઈકાલે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકરની પોલીસે ધરપકડ કરતા આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીનો ઓધડો લઈ નાખ્યો હતો, બરોબરના રોષે ભરાયા હતા. જે બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સામે જ પોલીસે ગુનો દાખલ કરી દીધો. હવે આ ગુનો દાખલ કર્યો છે તેમાં રાયોટિંગ, ફરજમાં રૂકાવટ, પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું તેવી અલગ અલગ કલમો હેઠળ તેમની સામે ફરિયાદ થઈ ને આ ઘટના બાદ તેમને ગઈકાલે રાત્રે જામીન પણ મળી ગયા. જામીન મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીમાં હારના ડરથી ભાજપના લોકો આ પ્રકારે કાવતરાવ કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકરોથી ડરી ગયા છે અને તેમણે કહ્યું કે સત્યની જીત થઈ છે. ભલે લોકોની લડાઈમાં તેમને મહિનાઓ, 1.5 મહિના, 2 મહિના જેલમાં રહેવું પડે તો પણ તેઓ આ લડત ચલાવવાના છે. પહેલાં સાંભળો પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને. આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. જેલથી ડરાવવાની, બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે. પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે. આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી. એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે. પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે. બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે. અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ સેમ પેટર્નમાં. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. એ અમારો મુદ્દો હતો. પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે. એનો અમને વાંધો પણ નથી. અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. આજે ગુજરાતની જનતા, ઈશુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ. એ મારા પ્રત્યેનો પ્રેમ છે. આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલો કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો. બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે.
પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. અમે ગુજરાતની આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી. તેમણે બહાર આવતાની સાથે જ હુંકાર ભરવાની શરૂઆત કરી છે ને જે રીતે તેમની સામે ગુનો નોંધાયો છે તે બાબતે તેમણે કહ્યું કે આગામી સમયમાં સત્ય માટેની લડત તેઓ ચલાવતા રહેશે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા